70s 80sની જે મધર્સ હતી ત્યારનું પેરેન્ટિંગ, ત્યારનું મધરહુડ કમ્પેરિઝનમાં અત્યારે આપણને કેટલું ચેલેન્જિંગ છે? ખૂબ વધારે પડતું ચેલેન્જિંગ છે, કારણ કે ત્યારના 70-80ના જમાનામાં ગેજેટ્સ નહોતા, જંક ફૂડ નહોતા. તો બાળકના આવ્યા પછીના અનુભવો અને ફેરફારો શું હતા તમારી લાઈફમાં? બાળકના આવ્યા પછી અને પહેલાંની લાઈફ એકદમ ડિફરન્ટ હતી. કયો વિડીયો એવો વાયરલ થયો કે જેનાથી તમને પબ્લિકનો રિસ્પોન્સ પણ એટલો સારો મળ્યો હોય? મારા બેબી જોડે અમે મંત્ર, ગાયત્રી મંત્ર અને મૃત્યુંજય મંત્ર, સરસ્વતી મંત્ર, આ મંત્રનો વિડીયો એક અમે બનાવ્યો. ત્યારે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન ખૂબ જોવા મળે છે હાલની સ્ત્રીઓમાં ડિલિવરી પછી, તો તમારો શું પોતાનો અનુભવ હતો? હા, મને પણ પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો અનુભવ થયો. એ આફ્ટર ડિલિવરી એકદમ ચેન્જ થઈ જાય છે, તમારા બોડીમાં પણ ઘણા બધા ચેન્જ આવે છે. આફ્ટર બેબી પાર્ટનર્સ વચ્ચે કેવું બોન્ડિંગ વધે છે? તમારો પર્સનલ અનુભવ શું છે? બોન્ડિંગ વધે છે, ઘટે છે કે ક્રાઇસિસ વધે છે?